નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગૌને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે સુરતમાં ગૌ ભક્તોની અનોખી પહેલ, રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સુરત સાયબર ક્રાઇમ સેલનો મોટો ખુલાસો, ધોરણ 10 પાસ શખ્સે વેપારીઓ સાથે કર્યો લાખો રૂપિયાનો ફ્રોડ। પાંડેસરા તિરુપતિ સર્કલ નજીક ટાટા પિકઅપ વાનમાં ભીષણ આગ લાગતા જ ભાગદોડ મચી। ધોરણ 10ના પરિણામો જાહેર થતાં જ સુરતમાં ખુશીનો માહોલ, વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી। યોગી ચોકના ડી સ્ક્વેર ક્લાસીસના વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષામાં ડંકો, જાનવીએ રાજ્યમાં મેળવ્યો બીજો ક્રમ। સલાબતપુરામાં રિક્ષામાંથી ગૌ માંસ ઝડપાયું, રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી। સમાચાર વિગતે જોઈએ। ગૌ માતાને સન્માન અપાવવા માટે સુરતના ગૌ ભક્તોએ અનોખો અને આક્રમક માર્ગ અપનાવ્યો છે। ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા 10 વેપારીઓએ પોતાના લોહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી છે। ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા 10 અગ્રણી વેપારીઓએ સિરિંજ દ્વારા પોતાનું લોહી કાઢીને મોટા કાર્ડ પેપર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે। પત્રમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ભારતની પવિત્ર ભૂમિને ગૌ હત્યાના કલંકથી મુક્ત કરવાની હૃદયસ્પર્શી અપીલ કરી છે। તો અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી, જેમાં બુલડોઝર અને બળદગાડા સાથે મોટી સંખ્યામાં ગૌ ભક્તો જોડાયા હતા। વેપારીઓએ માત્ર રક્તથી પત્ર ન લખતા પરંતુ કેન્દ્ર સરકાર સમક્ષ એક મહત્વની વહીવટી માંગ પણ મૂકી છે। પત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ગૌવંશના રક્ષણ અને જાળવણી માટે કેન્દ્રમાં એક અલગ ગૌ સંવર્ધન મંત્રાલયની સ્થાપના કરવામાં આવે। વેપારીઓનું માનવું છે કે જ્યારે દેશ હિન્દુ રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે, ત્યારે ગૌ માતાને રાષ્ટ્રમાતાનું યોગ્ય સન્માન મળવું અનિવાર્ય છે। ગૌ માતાના અભિયાનમાં માત્ર વેપારીઓ જ નહીં પણ લાખો સુરતીઓ જોડાયા છે। આ આંદોલન હેઠળ અત્યાર સુધીમાં અંદાજિત 5 લાખ લોકોની સહીઓ મળી ચૂકી છે। આ સહીઓ સાથેનું આવેદનપત્ર આજે સત્તાવાર રીતે જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યું હતું। વેપારીઓનો દાવો છે કે આ પત્રો અને સહીઓ દિલ્હી સુધી ગૌ ભક્તોનો અવાજ પહોંચાડવાનું કામ કરશે। राष्ट्रमाता घोषित करवाने के लिए हम सभी गौ भक्त कलेक्टर श्री के माध्यम से प्रधानमंत्री जी, राष्ट्रपति जी, मुख्यमंत्री जी, राज्यपाल महोदय जी को ज्ञापन दे रहे हैं कि गौ माता को राष्ट्रमाता घोषित किया जाए। भारत की भूमि गौवत के कलंक से पूर्णतया मुक्त हो जाए और अभी नहीं तो कभी नहीं। जब चारों तरफ भगवान लहरा रहा है तो भगवान की आन बान और शान हमारी गौ माता, उसको क्यों नहीं उचित सम्मान मिल रहा है। इसी उद्देश्य से, इसी आह्वान के साथ में गौ सम्मान आह्वान अभियान हमने चालू किया है। अगर उचित सम्मान नहीं मिला तो आगे 27 जुलाई के दिन फिर से ज्ञापन दिया जाएगा। फिर नहीं मिला अगर तो अक्टूबर के अंदर गांधीनगर कूच किया जाएगा। फिर नहीं मिला अगर तो दिल्ली की तरफ हम कूच करेंगे। સુરત સાયબર ક્રાઇમ સેલે એક એવા શખ્સની ધરપકડ કરી છે જે માત્ર ધોરણ 10 પાસ હોવા છતાં સોશિયલ મીડિયાના માધ્યમથી મોટા વેપારીઓને પોતાની જાળમાં ફસાવતો હતો। મૂળ ભાવનગરનો અને હાલ અમદાવાદ, સુરતમાં સક્રિય આ આરોપી ક્યારેક પંડિત બનીને પૂજાપાઠ કરતો તો ક્યારેક આંતરરાષ્ટ્રીય સ્તરનો ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસમેન બનીને લાખો રૂપિયા ખંખેરતો હતો। સુરતના એક વેપારી પાસેથી 29 લાખની છેતરપિંડીના કેસમાં તેની ધરપકડ બાદ અત્યાર સુધીમાં 90 લાખથી વધુના ફ્રોડની વિગતો સામે આવી છે। આરોપી કૃણાલ ભુજક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા રાધા ઇમ્પેક્સ અને એસ્ક એન્ટરપ્રાઇઝ નામે આકર્ષક જાહેરાતો ચલાવતો હતો। પોતે મોટો શોપિંગ એજન્ટ હોવાનું જણાવી તે વેપારીઓને વિશ્વાસમાં લેતો અને તે ચાઇનાથી સસ્તા દરે ટેક્સટાઇલ મટીરિયલ અને કાપડના કન્ટેનર મગાવી આપશે તેવી માહિતી આપતો હતો। સુરતના ફરિયાદીને ચાઇનાથી કાપડ આયાત કરી આપવાની લાલચ આપી તેણે કસ્ટમ ડ્યુટી, સપ્લાયર પેમેન્ટ અને શિપિંગ ચાર્જના નામે ટુકડે 29,43,000 રૂપિયા મેળવી લીધા હતા। સાયબર સેલની તપાસમાં બહાર આવ્યું હતું કે કૃણાલ ભુજક માત્ર 10 ધોરણ પાસ છે, પરંતુ તેની ગુના કરવાની રીત અત્યંત શાતિર છે। તે સોશિયલ મીડિયા પર પોતાની આડમાં ચાઇનાની ઓફિસના એડ્રેસ પર કામગીરી કરતો હતો।
જો કે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તે એડ્રેસ પોતે તે આપતો હતો તે હકીકતમાં રહેણાંક વિસ્તારના હતા અને ત્યાં કોઈ ઓફિસ પણ ન હતી. તે અલગ અલગ જગ્યાએ ભાડે ઓફિસ રાખી વેપારીઓને મિટિંગ માટે બોલાવતો અને જેથી કોઈને શંકા ન જાય. આ ઉપરાંત તેણે અલગ અલગ મોડેસ ઓપરેન્ડી ચલાવી વેપારીઓને ઠગી તેની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ ફરિયાદ નોંધાતા જ સાયબર ક્રાઇમ સેલે સક્રિય રીતે કામગીરી કરી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસે કૃણાલ ભોજકની ધરપકડ કરવાની સાથે આગળની કાર્યવાહી શરૂ કરી છે. પાંડેસરા તિરુપતિ સર્કલથી બુધિયા ગામ જતા માર્ગ પર આજે એક આગની ઘટના બનવા પામી હતી. બુધિયા ગામ નજીકના રોડ પર એક ટાટા યોદ્ધા પિકઅપ વાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગતા વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાના કારણે વાહનને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં લાંબા સમયથી ચાલી રહેલી આતુરતાનો અંત આવ્યો છે. સમગ્ર રાજ્યમાં સાથે સુરત શહેરમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરાછા વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ વિદ્યાલય તેમજ ગોડાદરા વિસ્તારમાં આવેલ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલ ખાતે પરિણામ જાહેર થતાં જ ખુશીની લહેર જોવા મળી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ ફટાકડા ફોડી તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી. આ વર્ષે સુરત શહેરમાંથી કુલ 6475 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. જેમાં રાધાકૃષ્ણ વિદ્યાલય અને રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. શાળાના પરિણામની વાત કરીએ તો A1 ગ્રેડમાં 6 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડમાં 50 વિદ્યાર્થીઓ તેમજ B1 ગ્રેડમાં 59 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. કુલ મળીને શાળાનું પરિણામ 93% નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીએ વધુ સારું માનવામાં આવી રહ્યું છે. શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે આ વર્ષે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે અને તેના પરિણામે આ સરસ પરિણામ મળ્યું છે. અમે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. ધોરણ 10ના પરિણામે અનેક વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત લાવ્યું છે. તેઓ દ્વારા આગળ મહેનત કરવાની તત્પરતા પણ વધી છે. मेरा नाम राजा राम वैष्णव है। मैं राधेश्याम इंग्लिश स्कूल में एज ए प्रिंसिपल के तौर पे वर्क कर रहा हूँ और हमारा विद्यालय निरंतर 2017 से बोर्ड की परीक्षा दिला रहा है, जिसमें 12th का और साइंस एंड कॉमर्स के साथ साथ में 10th का रिजल्ट में प्रतिवर्ष इम्प्रूवमेंट आ रहा है। और हमारे घोड़ादरा विस्तार में सबसे ज़्यादा A1 देने वाले स्टूडेंट की संख्या राधेश्याम स्कूल से जाती है। उसके साथ ही हम सब मिलकर के भरसक प्रयास करते हैं, जिसमें हमारे विद्यालय का ट्रस्टी श्रीमती वनीता मैडम ने जो इस विद्यालय का बीजारोपण किया, जो आज एक वट वृक्ष की भांति जो एक शिक्षा का जगत में एक नया संचार कर रहा है, उसका श्रेय हमारे विद्यालय के ट्रस्टी आलोक सर को जाता है। इनके सिंचन और मार्गदर्शन से विद्यालय निरंतर 100% रिजल्ट देने के साथ साथ में इस बार हमारे कॉमर्स विद्यालय में पूरे गोडादरा विस्तार के साथ साथ में इस क्षेत्र में A1 रैंक लाने वाले में A1 में सबसे ज़्यादा हाईएस्ट मार्क्स लाने वाला ओम प्रकाश भी हमारे विद्यालय से ही है। યોગી ચોક વિસ્તારમાં છેલ્લા 19 વર્ષથી ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જાણીતો એવું D² ક્લાસીસના વિદ્યાર્થીઓએ આ વર્ષે બોર્ડની પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે. ધોરણ 10 અને 12ના પરિણામમાં ક્લાસીસના અનેક વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને ભવ્ય સિદ્ધિ હાંસલ કરી છે. ધોરણ 10માં ક્લાસીસના કુલ 15 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 13 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી ડંકો વગાડ્યો છે, જેમાં ગોંડલિયા વૃંદા એ 96.67% સાથે શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. જ્યારે ધોરણ 12માં પણ વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખ્યું છે, જેમાં 4 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 7 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવ્યો છે. વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે સંસ્થાની વિદ્યાર્થીની ગોધાણી જાનવીએ 700માંથી 686 ગુણ મેળવી 98% સાથે સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ મેળવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ ભવ્ય સફળતા બદલ D² ક્લાસીસના સંચાલકો અને શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સંસ્થાની પરંપરા મુજબ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.
મારું નામ ગોધાણી જાનવી સંજયભાઈ છે. હું ડીસ્વેર ક્લાસીસમાંથી 12 કોમર્સ કરીને 98% લાવી છું. મેં 96% ધાર્યા હતા પણ 98% આવ્યા. આમાં મારી મહેનત તો હતી પણ આની પાછળ ડીસ્વેર ક્લાસીસના બધા જ શિક્ષકોની ખૂબ જ મહેનત હતી. મારું નામ દેવાણી નીરવભાઈ, ડીસ્ક્વેર ક્લાસીસનું સંચાલન કરું છું અને અમારે ડીસ્ક્વેર ક્લાસીસમાં ધોરણ 10નું આ વર્ષે પરિણામ છે 98.97% સાથે સૌથી આ વર્ષનું હાઈએસ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે. એમાં વિદ્યાર્થીઓની મહેનત, વાલીનો સપોર્ટ અને અમારું સફળ આયોજન આ ત્રણેય વસ્તુને સાથે મળી અને વિદ્યાર્થીઓ આજે 10મામાં 15 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 13 વિદ્યાર્થી A2 ગ્રેડ પ્રાપ્ત કરી અને અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ રિઝલ્ટ પ્રાપ્ત કરેલું છે. સલાબતપુરા વિસ્તારમાં ગૌ માંસ લઈ જવામાં આવતો હોવાની માહિતી મળતા જ હિન્દુ સંગઠનો દ્વારા એક રિક્ષાને અટકાવવામાં આવી હતી અને તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રિક્ષામાંથી ગૌ માંસ મળી આવતા જ રોષ ઠાલવવામાં આવ્યો હતો તેમજ વિરોધ કરવામાં આવ્યો હતો. રિક્ષામાંથી ગૌ માંસ મળ્યું હોવાનું સામે આવતા જ સંગઠનના કાર્યકર્તાઓ રિક્ષા ચાલકને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. મળતી માહિતી મુજબ રિક્ષામાં ગૌમાંસ લઈ જવાનું હોવાની બાતમી મળતા જ હિન્દુ સંગઠન સક્રિય થયું હતું અને સતર્કતા દાખવી સ્થળ પર પહોંચ્યું હતું અને રિક્ષાને અટકાવી તપાસ શરૂ કરી હતી અને ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી આવી હતી. ત્યારબાદ રિક્ષા ચાલકને કસ્ટડીમાં લઈ જઈ વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સલાબતપુરા પોલીસ દ્વારા આ મામલે સમગ્ર તપાસ કામગીરી શરૂ કરાઈ છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.